જોડાઈ રહ્યા છે એશિયન ગ્રેનિટોના એમડી અને સીઈઓ કમલેશ પટેલ. સર, ગુડ આફ્ટરનૂન. સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને એક શરૂઆત કરવા માંગીએ સર, ઓવરઓલ કંપનીના ડેવલપમેન્ટ સાથે રિસન્ટલી અગર જોવા જઈએ ડિસેમ્બર 2025 કઈ રીતના ડેવલપમેન્ટ્સ કંપનીના જોઈ રહ્યા છે? કારણ કે કરન્ટલી જોવા જઈએ તો કંપનીનું જે રેન્ક છે અમુક ધ 4 પ્લેયર્સ, બેસ્ટ ટોપ 4 પ્લેયર્સ, કઈ રીતની સ્ટ્રેટેજી છે આગળ જતા ટોપ 3 પ્લેયર્સ બનવા માટેનો ઓવરઓલ એક ડેવલપમેન્ટ સમજીએ. ડેફિનેટ મેડમ. એશિયન ગ્રેનિટો કંપની છેલ્લા 25 વર્ષથી આ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન પ્રોડક્ટમાં છે અને સિરામિક પ્રોડક્ટ, વિટ્રીફાઈડ પ્રોડક્ટ, કમ્પોઝ માર્બલ, ક્વાર્ટઝ માર્બલ, એના સાથે સાથે સેનેટરી અને બાથવેરની પ્રોડક્ટ પણ કંપની પ્રેઝન્ટ કરી રહી છે. અને છેલ્લા 25 વર્ષના અંદર કંપનીમાં ડે બાય ડે સમય સાથે આજે 14 મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, 100 કન્ટ્રીમાં એક્સપોર્ટ છે અને પર ડે 1.5 લાખ સ્ક્વેર મીટર બનાવે છે. પણ સમય સાથે 2025ના અંદર કંપનીએ રિટેલના અંદર પ્રેઝન્સ કરવાનું પ્લાનિંગ કર્યું છે અને રિટેલના અંદર કઈ રીતે કસ્ટમરના એંગલ ઉપર જવાય, ડીલર નેટવર્ક કઈ રીતે વધી શકે, એના માટેનું કંપનીએ પ્લાનિંગ કર્યું છે. અને આવતા સમયના અંદર રિટેલ પ્રેઝન્સ સાથે સાથે પહેલા એશિયન ગ્રેનિટો એક પ્રોજેક્ટ કંપની લોકોના માઇન્ડમાં હતું અને છેલ્લા 2 વર્ષના અંદર કંપનીએ રિટેલ બેઝના અંદર એક સ્ટ્રોંગ બ્રાન્ડ પ્રેઝન્સ કરી છે અને એનાથી પ્રોડક્ટ પરસેપ્શન પણ લોકોનું ચેન્જ થયું છે. ઇન્ટિરિયર ડિઝાઇનર, આર્કિટેક્ટ અને બિગ ગ્રુપ, મોટા ગ્રુપ પણ કંપની સાથે આજની તારીખમાં જોડાયા છે. રાઈટ સર. સર, ઓવરઓલ પણ જોવા જઈએ જે રીતના ઓપરેટિંગ માર્જિન્સ જે છે એ પણ કંપનીના ઇમ્પ્રૂવ થતા જોઈ રહ્યા છે ફોર ધ પાસ્ટ 3 ક્વાર્ટર્સ જોઈએ તો આઉટલુક માર્જિન્સને લઈને ગોઈંગ ફોરવર્ડ કઈ રીતે આપ શેર કરશો? છેલ્લા જોવા જઈએ તો 3 ક્વાર્ટર્સના અંદર કંપનીએ 1219 કરોડની રેવન્યુ જનરેટ કરી છે અને પ્રોફિટેબિલિટી મતલબ 10.5% ગ્રોથ સાથે કંપની 43 કરોડનો પ્રોફિટ કર્યો છે. અને કંપનીએ જોવા જઈએ તો છેલ્લા 3 ક્વાર્ટરની અંદર ગ્રેજ્યુઅલી જે અપડેટ દેખાઈ રહ્યું છે એના પાછળનું રીઝન કંપનીએ 2 વર્ષના અંદર એક માર્કેટિંગ સ્ટ્રેટેજીમાં ઘણો બદલાવ લાવ્યો છે. એના સાથે સાથે પ્રોડક્ટ મિક્સ અને ડિઝાઇન ઇનોવેશન અને કંપનીના અંદર જે ફોર્મેટ સાઇઝ છે એ ફોર્મેટમાં પણ કાફી બદલાવ લાવ્યા છે. એના કારણે આજે કંપનીનું રિયલાઇઝેશન વધ્યું છે અને એના કારણે આપણે કહી શકીએ કે આવતું 4th ક્વાર્ટર પણ આપણા માટે સારું રહેશે. જી સર, ડિસ્પ્લે સેન્ટર્સના ફ્રન્ટ પર હવે જાણવા માંગીશું કે Q3 FY26માં કેટલા એડ થયા છે? કારણ કે નોર્મલી અગર જોવા જઈએ તો એક કોસ્ટ જે હોય છે સિંગલ ડિસ્પ્લે માટે, ડિસ્પ્લે સેન્ટર માટે, એ પણ હાઈ હોય છે. તો તમે કોઈ વિટનેસ કર્યું છે અ રાઇઝ ઇન સેલ્સ ડ્યુ ટુ ડિસ્પ્લે સેન્ટર્સ? ડેફિનેટ કંપનીની પાસે અત્યારે એક્ઝિસ્ટિંગ 5000 થી પણ વધારે ડિઝાઇન છે અને 32 ડિફરન્ટ સાઇઝના અંદર કંપની એટ પ્રેઝન્ટ કરી રહી છે. તો આ પ્રોડક્ટને પ્રોપર વે ડિસ્પ્લે કરવા માટે એટ પ્રેઝન્ટ 273 એક્સક્લુઝિવ કંપનીના શોરૂમ છે અને માર્ચ મહિના સુધીમાં કરીબ 10 થી 12 નવા એક્સક્લુઝિવ શોરૂમ કમ્પ્લીટ થશે. અને આ એક પણ શોરૂમ આજે ડેવલપ કરીએ છીએ તો એ ડેવલપમેન્ટનો ખર્ચો નોર્મલ 20 લાખથી માંડી અને 50 લાખ સુધીનો છે. કારણ કે જે સાઇઝ છે આજે 1500 સ્ક્વેર ફીટનો ડિસ્પ્લે હોય એ બેઝિક રિક્વાયરમેન્ટ છે. એના પછી કંપનીનું મેનેજમેન્ટ કે ભાઈ 3000 સ્ક્વેર ફીટનો શોરૂમ હોય, એના પછી 4500 સ્ક્વેર ફીટનો શોરૂમ હોય, તો બી અને સી ટાઉનના અંદર એ શોરૂમ જગા વાઇઝ વધારે મોટા મળી શકે એમ છે. મેટ્રોના અંદર એ સાઇઝ નાની થાય છે. પણ કંપનીનું વિઝન છે કે ભાઈ 20 લાખથી માંડી અને 50 લાખ સુધીમાં ડીલર આપણા સાથે જોડાય અને એનો શોરૂમ કમ્પ્લીટ થાય. જી, તો સર આવનારા 2 થી 3 વર્ષની અગર જાણીએ કંપનીના પ્લાન્સ, તો કેટલા નવા સેન્ટર્સ એડિશન માટેનો પ્લાન છે? કંપનીના આવતા 2 થી 3 વર્ષના અંદર કંપનીનો 75 થી 80 એક્સક્લુઝિવ શોરૂમ કંપનીના એક્ઝિસ્ટિંગમાં એડ થશે અને એનાથી આવતા સમયમાં કંપનીનું રિટેલ બેઝ સ્ટ્રોંગ થશે, એક બ્રાન્ડની પ્રેઝન્સ બજારમાં સ્ટ્રોંગ થશે. કારણ કે જ્યારે જે સાઇઝ છે એ આજે 612ની સાઇઝ હોય, 1200-1800ની સાઇઝ હોય અથવા 824ની સાઇઝ હોય, 1224ની સાઇઝ હોય અને 1228ની સાઇઝ હોય, તો એને પ્રેઝન્સ કરવા માટે બિગ સ્પેસની જરૂર છે અને એ બિગ સ્પેસ માટે બિગ ડીલર કંપનીના સાથે જોડાય અને 75 થી 80 એક્સક્લુઝિવ શોરૂમ 2 થી 3 વર્ષમાં અમે કમ્પ્લીટ કરીશું. જી સર. અને સર, બ્રાન્ડ વિઝિબિલિટીની પણ તમે વાત કરી છે, કંપનીનો અહીંથી ફોકસ છે ઇવન બ્રાન્ડ એન્હાન્સમેન્ટ. તો રણબીર કપૂરને પણ ઓન બોર્ડ કર્યા છે કંપનીએ ફોર બ્રાન્ડિંગ. શું સ્ટ્રેટેજી હતી એની પાછળ? ડેફિનેટ 2 વર્ષથી અમે જે ઇન્ડિયાની બેસ્ટ કંપની જે માર્કેટિંગ કંપની અમારા સાથે જોડાઈ અને રણબીર કપૂરને બ્રાન્ડ એમ્બેસિડર તરીકે જ્યારે બોર્ડ ઉપર લાવ્યા છે ત્યારે
એક બ્રાન્ડની રિકોલ વેલ્યુ વધી છે અને કસ્ટમરનો એક વિશ્વાસ વધ્યો છે અને ડીલર અને રિટેલ બેઝ ઉપર કંપનીની એક સ્ટ્રોંગ પ્રેઝન્સ થઈ છે અને આ મીડિયાથી ઓવરઓલ અમારી પ્રેઝન્સથી માર્કેટિંગથી અવેરનેસથી કસ્ટમરના એક કોન્સેપ્ટથી ઓવરઓલ જે પ્રોડક્ટની પ્રેઝન્સ બજારમાં વધી છે અને લોકોનો કોન્ફિડન્સ વધ્યો છે. જી રાઈટ સર. અગર સર માર્જિન્સના ફ્રન્ટ પર જોઈએ તો એક ડિફરન્સ જાણવા માગીશું આપની પાસેથી. ઇન રિટેલ અને ઇન્સ્ટિટ્યુશનલ બિઝનેસ શું ડિફરન્સ છે માર્જિન્સમાં? આજ સુધી પહેલા એશિયન ગ્રેનિટો પ્રોજેક્ટમાં પ્રોજેક્ટ કંપની અથવા એક બિગ ડીલ કરતી હતી, પણ અત્યારે એટ પ્રેઝન્ટ કંપની રિટેલના અંદર જે શોરૂમ બનાવ્યા છે અને શોરૂમના સાથે સાથે ડીલરનો કોન્ફિડન્સ વધ્યો છે. તો રિટેલ બેઝના અંદર જ્યારે પ્રોડક્ટ અલગ અલગ ડિસ્પ્લે કર્યું હોય, આર્કિટેક્ટ ઇન્ટિરિયર ડિઝાઇનર સાથે જોડાયા હોય, તો ડેફિનેટ એ પ્રોડક્ટના અંદર રિટેલ બેઝના અંદર પ્રોફિટ માર્જિન વધારે હોય છે. અને એ જ રીતે જે ગવર્મેન્ટ પ્રોજેક્ટ અને પ્રોજેક્ટના અંદર જ્યારે બિઝનેસ કરીએ એમાં પ્રોજેક્ટ માર્જિન થોડા ઓછા હોય છે, પણ બલ્ક વોલ્યુમ હોય છે. એના સાથે સાથે ઇન્ટરનેશનલ જે માર્કેટિંગ કરીએ છીએ અને આજે એશિયન ગ્રેનિટો કંપની છે 100 કન્ટ્રીમાં એક્સપોર્ટ કરે છે અને 5 જગ્યા ઉપર પોતાના પ્રેઝન્સ રિટેલ બનાવી છે કે જે ત્યાંથી આપણે સ્ટોક પોઈન્ટ છે, રિટેલ બેઝ છે અને ડીલર ત્યાં ડેવલપ કરી રહ્યા છે. તો આવતા સમયના અંદર 3 સેગમેન્ટ જુદા છે, પણ કંપની પોતાના ઓવરઓલ ઓપરેશન કોસ્ટ ઓછી કરી અને કેમ કરતા રેવન્યુ વધે એના માટેનું પ્લાનિંગ કરી રહી છે. જી, પણ કમલેશ સર, અત્યારે જે રિસન્ટ જીઓપોલિટિકલ જે ટેન્શન આપણે જે ડેવલપમેન્ટ્સ જોઈ રહ્યા છે એના પર એક વ્યૂ લેવો છે. મોરબી સિરામિક ક્લસ્ટરની અગર જોઈએ તો રિસન્ટલી આપણે જોયું કે ગેસ સપ્લાય ડિસ્રપ્શન ફેસ કર્યો છે, તો ઓપરેશનલ ચેલેન્જીસ કોઈ મિડલ ઇસ્ટ કોન્ફ્લિક્ટ જે ચાલી રહ્યા છે એને લીધે ઇન્ડસ્ટ્રીને અને કઈ રીતે પ્રિપેર છે આના માટે? ડેફિનેટ સિરામિક પ્રોડક્ટના અંદર ગેસ જે છે એ સૌથી મોટી રિક્વાયરમેન્ટ વાળી વસ્તુ છે અને આજે જોઈએ છે તો વર્લ્ડ વાઇઝના અંદર આ જે સિચ્યુએશન છે એ સિચ્યુએશનના આધારે ગેસની જે રિક્વાયરમેન્ટ છે એ ડે બાય ડે ઓછી થતી જાય છે અને 50% યુનિટ અત્યારે ઓલરેડી બંધ થઈ ગયા છે. આવતા 10 દિવસના અંદર બીજા 50% યુનિટો ઓલરેડી બંધ થશે અને આ સિચ્યુએશનના અંદર ગેસના પ્રાઇસ પણ વધારે છે અને એના સાથે અવેલેબિલિટીનો પણ પ્રોબ્લેમ છે. હોઈ શકે કે ભાઈ ઇકોનોમી ઓવરઓલ વર્લ્ડ વાઇઝ બધું નોર્મલ થાય ત્યારે જ આ સિચ્યુએશનનું સોલ્યુશન વર્લ્ડ વાઇઝ થઈ શકે છે. જી સર. અને સર, કંપની કઈ રીતે અહીંથી પ્લાન કરી રહી છે જે જીઓપોલિટિકલ રિસ્ક આપણે જોઈ રહ્યા છે એની અગેન્સ્ટ, વેધર થ્રુ ફ્યુઅલ સોર્સિંગ ડાયવર્સિફિકેશન છે, એનર્જી એફિશિયન્સી છે કે પછી અલ્ટરનેટિવ ફ્યુઅલ્સ છે, એ કઈ રીતે કંપનીની પ્લાન છે અહીંથી? ડેફિનેટ જે ગેસ છે એનો કોઈ ઓલ્ટરનેટિવ નથી અને જે ગેસની રિક્વાયરમેન્ટ છે એ કોઈ ટેમ્પરરી સોલ્યુશન નથી. ઓવરઓલ વર્લ્ડ વાઇઝમાં જે પ્રમાણે આ સોલ્યુશન થશે ત્યારે સાથે મળી અને નેક્સ્ટ સ્ટ્રેટેજી ઇમ્પ્લિમેન્ટ થશે. જે અત્યારે એટ પ્રેઝન્ટ આપણને ખબર નથી કે આવતું સમયમાં શું થાય, પણ આપણે એટલો હોપ રાખીએ કે આવતા સમયમાં બધું નોર્મલ થાય અને પાછી ઇન્ડસ્ટ્રી રાબેતા મુજબ રન કરે. ડેફિનેટલી. કમલેશ સર, ઘણી ડિટેલ્સ તમે શેર કરી ઓવરઓલ કંપની અને ઇન્ડસ્ટ્રી પર અને જે જીઓપોલિટિકલ ટેન્શન અત્યારે જોઈ રહ્યા છે. બેસ્ટ વિશિસ સર ફોર ધ કમિંગ ક્વાર્ટર્સ એન્ડ થેન્ક યુ અમારી સાથે તમે જોડાયા. થેન્ક યુ મેડમ.